બોડેલીના સ્વામિનારાયણ મંદિરના હોલમાં જામ્યો યુવાનોનો મેળાવડો. દેશના જાણીતા શિક્ષણશાસ્ત્રી ડોક્ટર તનુ જૈને સપનાથી સફળતા સુધી પહોંચવાનો આપ્યો માસ્ટર મંત્ર. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક અદ્ભુત પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. બોડેલી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સપનાથી સફળતાની સફર તરફ એક મક્કમ પગલુંની થીમ સાથે એક ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને UPSC માર્ગદર્શક ડોક્ટર તનુ જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ડોક્ટર તનુ જૈને તેમની આગવી, સરળ અને પ્રભાવશાળી શૈલીમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ UPSC અને GPSCની તૈયારી કરતા યુવાનોને સચોટ માર્ગદર્શન કર્યું હતું. તેમને પરીક્ષા માટે સમયનું આયોજન, પદ્ધતિસરની તૈયારી, માનસિક દ્રઢતા અને સકારાત્મક અભિગમ કેટલો જરૂરી છે તે વિશે વિગતવાર વાત કરી હતી. એટલું જ નહીં, તેમને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમની મૂંઝવણો, પ્રશ્નોના જવાબો આપી એક નવી ઉર્જા પૂરી પાડી હતી. આ સેમિનારનો ક્રેઝ એટલો હતો કે માત્ર છોટાઉદેપુર જિલ્લો જ નહીં, પરંતુ આસપાસના વડોદરા, નર્મદા અને પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો માર્ગદર્શન માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે જિલ્લાનો યુવા વર્ગ સરકારી સેવાઓમાં સ્થાન મેળવી દેશ અને જિલ્લાનું નામ રોશન કરે તે માટે વહીવટી તંત્ર તમામ સહયોગ આપવા માટે તૈયાર છે. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર તનુ જૈન, કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો પણ સુંદર સંદેશ આપ્યો હતો. યુવાનોએ આ પ્રકારની ઉપયોગી આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો દિલથી આભાર માન્યો હતો. નમસ્કાર. उनके हौसला और बढ़िया जीवन में कुछ करने का. थैंक यू सो मच. जो बेसिक सोर्सेस हैं, न्यूज़पेपर, PIB, योजना, कुरुक्षेत्र, गवर्नमेंट वेबसाइट्स और जो स्टैंडर्ड बुक्स हैं, उन पे आप फोकस करेंगे तो किताबों के साथ साथ आप आराम से अपने क्वेश्चंस को हल कर पाएंगे. क्योंकि कोई भी गवर्नमेंट चाहे GPT से पूछ के